કમોસમી વરસાદથી સુરત જિલ્લામાં ડાંગરનો પાક થયો બરબાદ। ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ। માવઠાના મારથી પલળેલી ડાંગર ખેડૂતોએ રસ્તા પર સૂકવવા તો મૂકી, પરંતુ હવે એ જ ડાંગરમાંથી ફણગા ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે। ઓલપાડ તાલુકામાં 18,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના લીધે પહેલા ડાંગર પલળી અને હવે એ જ પલળેલી ડાંગરમાંથી ફણગા ફૂટવાની શરૂઆત થતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ન માત્ર ડાંગર જ, માવઠાને લીધે ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તુવેર, રીંગણ, ફ્લાવર, કોબી, કેળા, ટામેટા, દૂધી જેવા શાકભાજીને નુકસાન થયું, જેના લીધે સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે। શાકભાજીની દૈનિક આવકમાં 40%થી વધુનો ઘટાડો નોંધાયો છે। કમોસમી વરસાદથી સુરત જિલ્લામાં ડાંગરનો પાક થયો બરબાદ। ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ। માવઠાના મારથી પલળેલી ડાંગર ખેડૂતોએ રસ્તા પર સૂકવવા તો મૂકી, પરંતુ હવે એ જ ડાંગરમાંથી ફણગા ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે।